નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં એકવાર ફરીથી તમારું સ્વાગત થઈ ગયું છે. આવનારા વર્ષમાં ગ્રહોની પરિવર્તનને લીધે અને દરેક રાશિ ઉપર થનારી તેની અસરને પરિણામે કઈ રાશિના લોકોને કેવી આવક રહેશે અને કેવી જાવક રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. કુંભ રાશિના લોકો માટે કારતક માસથી શરૂ કરીને ચૈત્ર માસ સુધીનો સમયગાળો આવક અને જાવક સુધીનું સંતુલન જળવાઈ રહેશે, પરંતુ કેટલાય બિનજરૂરી ખોટા નિર્ણયોને લીધે જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું અને જે તમારી આર્થિક સમસ્યાઓ હાલ ચાલી રહી છે તેમાં તમારી આવકમાં ચોક્કસ વૃદ્ધિ થતી જોવા મળશે અને સાથે સાથે બિનજરૂરી ખર્ચાઓને તમે કાબૂમાં પણ રાખી શકશો. પરંતુ વર્ષના પાછલા ભાગમાં એટલે કે વૈશાખ મહિનાથી શરૂ કરીને આસો માસ સુધીનો સમયગાળો તમારી આવક કરતાં જાવક વધી શકે છે તથા જાવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે. તેના માટે આવક કરતાં જાવક વધે નહીં તેવું ખાસ ધ્યાન રાખવું અને લોભ લાલચથી દૂર રહેવું. ખૂબ ખૂબ આભાર તમારો આ વિડીયો દેખવા માટે. જો તમારાથી બની શકે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. રાધે કૃષ્ણ મિત્રો.